ગણેશજીની પહેલા પૂજા થતી હોય ને, ગણેશજી દરેક કામમાં ગણેશ પૂજા હોય ને, કોઈ પણ કામ કરો એટલે પહેલા શેની પૂજા આવે? ગણપતિ દાદાની પૂજા આવે. કોઈ પણ ધાર્મિક કાર્યમાં ગણપતિ દાદાની પ્રથમ પૂજા આવે. એ ગણપતિ દાદા જો પહેલા પૂજાતા હોય ને તો એ પ્રભાવ પણ નામનો જ છે. એને સતત નામ જપ કર્યા છે. વિચાર કરો કે નામ જપ કરવાથી પહેલી પૂજાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. અને વ્યક્તિ પણ જો પૂજાતો હોય ને જગતમાં તો એ નામનો જ મહિમા છે. વ્યક્તિની પૂજા થતી હોય તો બસ કેવલ નામ આધારા. કોઈ વ્યક્તિ કોઈની સંપત્તિથી પૂજાય નહીં, કોઈ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠાથી પૂજાય નહીં, કોઈ વ્યક્તિની પાસે સત્તા હોય તો સત્તાથી ભી ન પૂજાય. જો પૂજાતો હોય તો એ છેલ્લે કંઈક નામ અંદર મૂળિયામાં છે. એ મૂળિયામાં એનું નામ છે એટલે પૂજાય છે. બાકી ગમે એટલી જાહેરાતો કરો તો મેળ આવે એવું છે